હાલો. હા હા બોલો બોલો. ક્યાંથી બોલો મેડમ? જામનગર થી. ઓકે ઓકે. શું મેડમ ચૂર્ણ લીધા પછી કેવો તમારો અભિપ્રાય છે? ચૂર્ણ તો ખુબ સરસ છે. હં. મને એમ થયું કે લાવ ને ભાઈ એકવાર ટ્રાય કરી જોઉં, કારણ કે 350 માં આપણું કઈ જાતું નથી. બરાબર અને ઘણા ટાઈમ થયા કેટલું બધું વેટ લોસ માટે ઉપાય કર્યા, બરાબર પણ થાતું નહોતું. આ બરાબર અર્ક અને ચૂર્ણ બે સાથે લેવાથી બહુ સારું રિઝલ્ટ મળ્યું છે. 7 થી 8 કિલો એક મહિને વજન ઓછું થયું છે. અરે વાહ. પ્લસ કબજિયાત, ડાયાબિટીસ. બરાબર બરાબર. અને પછી તમને બીજા ફાયદામાં ગેસ એસિડિટી ને એવું હતું એમાં કઈ? ગેસ એસિડિટી માં બહુ સારું છે. બરાબર બહુ બરાબર. અને એક ઓડકાર મહિના આવતા તા ઈ બંધ થઈ ગયા ખાટા. બરાબર. બીજી તમે કઈ દવા ટ્રાય કરી હતી અગાઉ? ઘણી કેટલોક બધી કરી હતી. અંદાજિત કેટલોક ખર્ચો કર્યો છે બીજી દવા પાછળ? જ્યાં આમ એમ થાય ને કે આ સારું છે ને વજન મેન્ટેન થાય, ઓછું થાય તો એની પાછળ કેટલાય રૂપિયા બગાડ્યા હતા. કોઈ સીમા જ નથી. પણ એક વાર મેં કીધું લાવ ને આ ભાઈ 350 માં આપણું શું જાય છે. એક અચ્છા વાર મેં કીધું ટ્રાય કરી લઉં. પછીની વાર પછી તો પણ ના બહુ સારું રિઝલ્ટ છે સર. અચ્છા, અર્ક અને પાવડર થી બંને સારું રિઝલ્ટ હા મળ્યું. બહુ સરસ એટલે રિઝલ્ટ છે. તમે જે આગળ દવાનો ખર્ચો કર્યો એની સામે 1650 રૂપિયામાં તમને 7 થી 8 સસ્તું છે. કિલો, હા 7 થી 8 કિલો સસ્તું વજન છે એક મહિનામાં ઉતરી ગયું એમ કેવું હા છે ને તમારું? હા હા. ઓકે. આપ ક્યાંથી બોલો છો? જામનગર થી. ઓકે. અને તમે એક મહિનો જ લીધું કે બીજી વાર મગાવેલું છે ના તે? બીજી વાર મગાવવું છે એટલે જ મેં કોલ કર્યો હતો. એક જ મહિનો લીધું છે ને બીજી વખત મગાવવું છે. બરાબર બરાબર. ના ના સારું કેવાય, ખુબ સારું કેવાય. અને તમે પણ તમારા ગ્રુપમાં કોઈને જોતું હોય તો અવશ્ય જણાવજો. ઓકે. મેં ફેસબુક માંથી એડ જોઈતી એમ તો મેં શેરિંગ કર્યું જ છે. કારણ કે બરાબર. બહુ સરસ રિઝલ્ટ છે એટલે મેં શેર કર્યું. ના ના ચોક્કસ ચોક્કસ મેડમ. અને કઈ રીતે તમે લ્યો છો રાત્રે અને સવારે? રાત્રે જમ્યા પછી 1 કલાક પછી લવ ચૂર્ણ. જમ્યા પછી હા બરાબર. ચૂર્ણ. અને ગરમ પાણી સાથે. અને અર્ક છે એ સવારે ગરમ પાણી સાથે લઉં છું. ઓકે. ઉઠીને વાસી મોઢે. હા હા. હા ઓકે ઓકે. ભલે ભલે કઈ વાંધો નહી મેડમ. તો તમે જે રીતે મગાવ્યું હતું એજ રીતે ફરી પાછું એડ્રેસ મોકલી દેજો. હા હા અને હા હા આજ નંબર ઉપર પેમેન્ટ કરી દેજો. હા એટલે હા હા કુરિયર દ્વારા તમને મળી મોકલી જશે આપીશ. હા અને હા તમારો કિંમતી અભિપ્રાય આપ્યો એ બદલ ખુબ ખુબ આભાર. ઓકે થેન્ક યુ. ઓકે બાય. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.